ઘરમાં કોઈ શાક ન હોય અને એકને એક સેવ અને ગાંઠિયાનું શાક ખાઈને કંટાળી ગયા હોય તો થોડું અલગ રીતે તમને પસંદ હોય તો તમે આ 3 શાક છે એ જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો અને તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। હવે અહીંયા આપણે સૌપ્રથમ ટમેટાને કટ કરી લઈશું। તો 2 નંગ ટમેટા મીડિયમ સાઇઝના લીધા છે અને તેને એકદમ સરસ એવા સુધારી લીધા છે। હવે એક વાસણની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકશું। તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અને ચપટી હિંગ ઉમેરશું। સાથે જ આપણે હળદર પણ ઉમેરી દઈશું અને જે ટમેટા સુધારી અને રાખ્યા છે એ ઉમેરી દઈશું। અહીં ખાસ તમારે દેશી ટમેટાનો ઉપયોગ કરવાનો। સાથે આપણે મીઠું અહીં સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું જેથી ટમેટા છે એ ઝડપથી ચડી જાય। હવે ટમેટા સરસ સતળાઈ જાય પછી આપણે તેમાં મસાલા કરશું। તો અહીં મેં ધાણા જીરું ઉમેરી દીધું છે, સ્વાદ પ્રમાણે મરચું પણ ઉમેરી દીધું છે, મીઠું આપણે પહેલાં ઉમેરી દીધું છે। તો હવે એકદમ સરસ એવું કકડવા દેવાનું। મરચું છે એ સરસ કકડી જાય અને આ રીતે ઉપર તેલ છૂટું પડી જાય પછી આપણે તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે। તો અહીં થોડું પાણી ઉમેરી અને મસાલાને સારી રીતે થવા દીધા હતા। મસાલા બળી ન જાય માટે થોડું પાણી ઉમેર્યું હતું પહેલાં અને હવે આપણે જેટલો શાકની ક્વોન્ટિટી હોય તેટલું આપણે પાણી ઉમેરી દેવાનું। હવે અહીં મેં કીધું તેમ આપણે તૈયાર સેવ કે ઘરે બનાવેલી સેવનો ઉપયોગ નથી કરવાનો પરંતુ સીધી જ આપણે સેવ પાડશું। તો તેની માટે ચપટી એવી હળદર, મીઠું, 1 ચમચી તેલ અને 2 નાના ચમચા જેટલો લોટ લીધો છે અથવા એક વ્યક્તિ સામે 1 મોટી ચમચી લોટ એટલો ગણી અને ચણાનો લોટ લેવાનો છે। અહીં બેસનની કોઈ જરૂર નથી, તમે ચણાના લોટમાંથી પણ આ શાક છે એકદમ ટેસ્ટી એવું બનાવીને તૈયાર કરી શકશો। તો આ રીતે એકદમ મુલાયમ એવું પાણી થોડું થોડું ઉમેરી અને લોટ તૈયાર કરી લેવાનો છે। લોટ છે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું કે એકદમ મુલાયમ હોવો જોઈએ, બહુ કડક નહીં હોવો જોઈએ અને સાવ ઢીલો પણ નહીં। તો એકદમ એવો પરફેક્ટ લોટ છે એ બંધાઈ ગયો છે અને આ રીતે આપણે સંચામાં એકદમ ઝીણી જાળી હોય તેવી લઈ લેવાની। જાળી ઉપર તેલ કે પાણીવાળો હાથ કરી લેવાનો અને આ રીતે લોટ છે સંચામાં ભરી અને આપણે ઉકળતા જે રસો છે આપણે શાકનો એકદમ સરસ ઉકળી જાય પછી આપણે તેમાં ઉમેરી દેવાની। તો આ રીતે મેં સેવ છે એ સીધી જ શાકની અંદર પાડી લીધી છે। તો આ રીતે એકદમ સરસ એવી સેવ પડી જાય છે। ઢીલો લોટ હોય તો સ્વાદ છે એ વધારે સારો આવે છે, કડક લોટ હોય તો તેને ચડતા સમય લાગે છે અને તેનો સ્વાદ પણ સારો નહીં આવે। તો એકદમ મુલાયમ એવો લોટ હશે તો તમારે પરફેક્ટ સેવનું શાક છે એ બનશે। તમે અહીં ટમેટાની જગ્યાએ ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ આ રીતે દેશી ટમેટાવાળું સેવ ટમેટાનું શાક જો તમને પસંદ હોય તો આ શાક જરૂરથી ટ્રાય કરજો, અલગ જ ટેસ્ટ આવશે। બહારની તૈયાર રેડીમેડ સેવ કરતાં આ સેવનો સ્વાદ વધારે સારો આવે છે। સેવ છે એ પાડી નાખીએ પછી આપણે તેને 5 થી 7 મિનિટ મીડિયમ ગેસે ઉકળવા દેવાનું અને પછી ગેસ બંધ કરી દેવાનો। તો આ રીતે આપણું અલગ જ રીતે વઘારેલું સેવ ટમેટાનું શાક તૈયાર છે। મેં ભાખરી સાથે સર્વ કર્યું છે। તમે બાજરીના રોટલા, જુવારના રોટલા, ભાખરી, પરોઠા કે રોટલી કોઈ પણની સાથે સર્વ કરી શકો। તો આ ચોક્કસથી ટ્રાય કરજો, શાક બહુ જ ટેસ્ટી લાગે છે। હવે આપણે બીજું શાક બનાવશું। તેની માટે મેં ટમેટા કટ કરી લીધા છે 2 નંગ, 1 તીખું લીલું મરચું લીધું છે, થોડું તીખું હોય એવું લેવાનું, 1 ચમચો દહીં લેવાનું છે મોળું, તેમાં સ્વાદ પ્રમાણે મરચું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું મીઠું ઉમેરી આ રીતે મસાલો તૈયાર કરી લેવાનો। હવે એક વાસણની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું। તો અહીં મેં આ રીતે તેલ લઈ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરી દઈશું। રાઈ જીરું થઈ જાય પછી આપણે તેમાં ચપટી હિંગ ઉમેરશું અને સાથે આપણે જે લીલા મરચાં કટ કરીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું। તેની જ સાથે આપણે અહીં ટમેટાં પણ ઉમેરી દઈશું। આ બધું સારી રીતે સાતળી લઈશું। હવે ટમેટાં છે તે થતા હોય ત્યારે જ તેમાં આપણે જે દહીંનો મસાલો તૈયાર કરીને રાખ્યો છે એ દહીંવાળો મસાલો આપણે તેમાં ઉમેરી દઈશું। હવે તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલાને સારી રીતે ચડવા દઈશું। એકવાર મસાલો થઈ જાય પછી જરૂરિયાત પ્રમાણે તમે પાણી ઉમેરી દો। જેટલું દહીં લીધું છે તેનાથી ડબલ પાણી ઉમેરો એટલું માપ બરોબર છે। તમે એનાથી વધારે ઉમેરશો તો તમારો રસો છે એકદમ પાતળો થઈ જશે અને મસાલો ઓછો પડશે, એટલે એ ખાસ ધ્યાન રાખવું, દહીં તમારે એ રીતે ઉમેરવું। તો આ રીતે મારે પાણી ઉમેરે એટલું હતું તે ઉકળી ગયું અને તૈયાર જે રેડીમેડ સેવ આવે તે ઉમેરી દીધી છે। હવે ઢાંકણ ઢાંકી 5 મિનિટ આપણે ધીમા ગેસે ઉકળવા દઈશું। 5 મિનિટ ધીમા ગેસે ઉકળી જાય પછી આપણું શાક છે એ બની અને તૈયાર છે। તો એકદમ રેસ્ટોરન્ટ કે ધાબા જેવું સેવ ટમેટાનું શાક છે દહીંવાળું એ બની અને તૈયાર છે। તેને પણ તમે પરોઠા સાથે, રોટલા, રોટલી કોઈ પણની સાથે સર્વ કરી શકો। હવે ત્રીજું શાક બનાવ્યું છે તેની માટે 2 લીલા મરચાં અને 10 થી 12 લસણની કળીને આ રીતે ખારણીમાં જ વાટી લીધી છે।
હવે આપણે તેલ લઈશું, 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે અને તેમાં 2 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી ઝીણી સુધારીને ઉમેરી દીધી છે. મરચાં લસણની પેસ્ટ કરી હતી એ પણ ઉમેરી દીધી છે અને 1 નંગ ઝીણું સુધારેલું ટમેટું ઉમેર્યું છે. તો આ બધું તેલમાં ઉમેરી અને સારી રીતે સાંતળી લેવાનું. બીજી બાજુ આપણે મસાલા તૈયાર રાખ્યા છે. 2 ચમચી મરચું, અડધી ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર. તો આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું. આ શાકની અંદર છે મસાલા થોડા આગળ પડતા કરવાના છે, જેથી તેનો ટેસ્ટ છે એ વધારે સારો આવશે. થોડું પાણી ઉમેરી અને મસાલાને સારી રીતે સાંતળી લઈશું. મસાલા સતળાઈ જાય, તેલ છૂટું પડી જાય પછી આ રીતે 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. 4 થી 5 લોકોનું શાક બનાવવા માટે 2 થી 2.5 ગ્લાસ પાણી ઉમેરવું પડશે, કારણ કે આગળ આ શાકને ઉકળવા માટે સમય આપવો પડશે. હવે અહીં ચણાનો લોટ લીધો છે 4 ચમચા જેટલો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધીથી ઓછી ચમચી હળદર લેવાની છે. તેલ લેવાનું છે 2 ચમચી જેટલું અને ધીમે ધીમે થોડું થોડું પાણી ઉમેરી અને આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે. તો આપણે હાથની મદદથી છે એ ડબકા પાડી શકીએ એવો ઢીલો લોટ રાખવાનો. સાવ જાડું બેટર પણ ન હોવું જોઈએ અને ભજીયા જેટલું ખીરું પાતળું પણ ન થઈ જવું જોઈએ. તો એવું આપણે આ વડા, જે બટેટા વડા બનાવતા હોય ને એની કરતાં થોડું એવું કડક રાખવાનું છે ખીરું. અને આ રીતે હાથની મદદથી એક એક ડબકા છે એ જે રસો ઉકળે છે તેમાં ઉમેરવાનો. એકવાર રસો ઉકળી જાય પછી ધીમો ગેસ કરી દેવાનો અને પછી ડબકા પાડવાનું શરૂ કરવાનું. તો હાથની મદદથી થોડી પ્રોસેસ લાંબી થઈ જાય, પરંતુ ડબકા છે એ બહુ સરસ રીતે પડે અને આ શાક છે એ બહુ સ્વાદિષ્ટ લાગે. હવે ઉકળવા માટે મેં તમને કીધું હતું સમય લાગે, તો 15 થી 20 મિનિટ ધીમા ગેસે ઉકળવા દીધું અને પછી આ રીતે આપણું શાક છે એ બની અને તૈયાર થઈ ગયું છે. તેને મેં ગરમ ગરમ ખીચડી સાથે સર્વ કર્યું છે. તમે કોઈ પણ સાથે સર્વ કરી શકો. તો બાજરાના રોટલા સાથે પણ ટેસ્ટી લાગશે. આ આપણી એક ગુજરાતી વિસરાતી જતી વાનગી છે, ડબકાનું શાક. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તમને આ 3 શાકમાંથી કયું શાક સૌથી વધારે પસંદ આવ્યું એ પણ કોમેન્ટ કરીને જણાવજો અને નેક્સ્ટ રેસીપી કઈ જોવા માંગો છો તે પણ જરૂરથી જણાવજો. તમે તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવશો તો મને ખ્યાલ આવશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.